મીંડું ચડાવ એટલે આખો અર્થ બદલાઈ જાય. આને કથા કહેવાય. પણ કઉ ઉપર તમે મીંડું ચડાવ એટલે આખો અર્થ બદલી જાય. કમથા એટલે ગોદડું અને કથા એટલે ભગવાન સંબંધી જે કંઈ કહેવાય રહ્યું છે તમને એને કથા કહેવાય. આ તો દેવની ભાષા છે, સંસ્કૃત ભાષા. જો એક મીંડું ચડો આખો અર્થ બદલી જાય. કથા એટલે ભગવાનની જો કથન કરવું, ભગવાનની લીલાઓ કહેવી એને કથા કહેવાય. અને કંથા એટલે ગોદડી. એટલે ઘણા આવીને ગોદડા ઉડીને સૂઈ જાય, જો ખબર ન પડે કે 12:30 ક્યારે વાગી ગયા કે સાંજના 7 ક્યારે વાગી ગયા. એવી ઊંઘ આવી જાય. સુંદર મજાની આમ પવનની લહેરખી આવતી હોય, ગાદલા બિછાવ્યા હોય, ફરફરાવા પંખા ફરતા હોય, સમાધિ લાગી જાય, ખબર ન પડે. તો સનૈ કંથા, ગોદડું પણ ધીમે ધીમે સિવાય, એમાં ઉતાવળ ન ચાલે. ત્રીજી વાત લખી, સનૈ પર્વત મસ્તકે. કોઈ પણ પર્વતના શિખર પર ચડવું હોય, જીવનની કોઈ પણ ઊંચાઈ ઉપર તમારે ચડવું હોય તો ધીમે ધીમે ચડાશે ભાઈ. ઘણી મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, તો જ માણસ એ ઉન્નતિના શિખરો સર કરી શકશે. પર્વતના શિખર પર એમને એમ ન ચડાય. એવરેસ્ટને સર કરવું હોય ઘણી મહેનત કરવી પડે. એ તો હનુમાનજી જેવા એકાદ કોઈ એવા હોય કે જે રામ કહીને સીધા ટોચ પર પહોંચી જાય. આપણું કામ નહીં. આપણે જો ઠેકડા મારવા દઈએ તો પાછા પડીએ અને ટાંટિયા ભાંગી જાય. હનુમાનજી તો રામ લક્ષ્મણને બેને લઈને એક જ કૂદકો માર્યો ને સીધા ઋષ્યમુખના શિખર પર. આ બધા ન કરી શકે, બધાનું કામ નહીં. તો પર્વતના શિખર પર પણ ધીમે ધીમે ચડાય. ચોથી વાત લખી આપણા પંડિતોએ કે શનિ વિદ્યાની પ્રાપ્તિ પણ તમને ધીમે ધીમે થાય. કોઈ પણ ઉચ્ચ ડિગ્રી મેળવવી હોય, કોઈ પદવી પ્રાપ્ત કરવી હોય તો તરત ન થાય. ઘણા વર્ષો તમારે ભણવું પડે, અનેક પુસ્તકો વાંચવા પડે, અનેક પરીક્ષાઓ પાસ કરવી પડે, પછી તમને કોઈ ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય. વિદ્યા પણ ધીમે ધીમે મળે. પાંચમી વસ્તુ લખી, વિત્ત એટલે ધન, પૈસો, દ્રવ્ય પણ ધીમે ધીમે મળશે. એમાં ખોટી ઉતાવળ ન કરજો. પણ આજ માણસને બહુ ઉતાવળ આવી કે રાતોરાત મારે કરોડપતિ થઈ જવું છે, બીજી વાત નહીં. એમ નહીં ચાલે ભાઈ. ધીમે ધીમે પુરુષાર્થ કરો, ઉદ્યમ કરો, મહેનત કરો, ઈશ્વર જરૂર આપશે તમને. ઉતાવળ ન કરો. પણ આજ ઓલું લોટરી વાળું નીકળ્યું છે ને, લોકો લોટરી લઈને રાતોરાત લખપતિ ને કરોડપતિ બનવા માંગતા હોય છે. કોઈ 50 રૂપિયાની લોટરી લઈ આવે ને કોઈ 100 રૂપિયાની લોટરી. એક કાશીમાં એક ભાઈ મને મળ્યા કે મહારાજ મેં 25,000ની લોટરી લીધી, હજી સુધી મને એક પૈસો મળ્યો નહીં. મેં કીધું તું મૂર્ખ છે એક નંબરનો. જો 25,000 ખોટા ખર્ચી નાખ્યા, કાગળિયામાં નાખી દીધા. તે જો એ 25,000થી કોઈ ભૂખ્યાને ખવડાવ્યું હોત, એને કેટલી તૃપ્તિ થાત. કેટલા માણસો 25,000માં જમી જાય. લોટરીના કાગડિયા લઈ લઈને એનું ભાગ્યના તળિયા ખાલી થઈ ગયેલા, કાંઈ મળ્યું નહીં એને. જો 25,000 રૂપિયા ખર્ચી નાખ્યા લોટરીમાં, પણ એનો નંબર લાગ્યો જ નહીં. વિત્ત પણ ધીમે ધીમે મળશે. એટલે ખોટી ઉતાવળ કરજો નહીં. ઈશ્વરના પંથ પર, ભક્તિના માર્ગમાં અટક્યા વગર ધીમે ધીમે ચાલતા રહો. ભલે આપણી ગતિ કાચબા જેવી હોય, મંથર ગતિ, પણ વગર અટકે જો ચાલતા રહેશું જરૂર ઈશ્વર સુધી પહોંચશું, આ ખાતરી રાખજો. અને એટલા માટે આપણા ભક્ત કવિએ લખ્યું, ધીરે ધીરે ચાલ્યા જઈએ રે પ્રભુના પંથે, ધીરે ધીરે ચાલ્યા જઈએ રે એ પ્રભુના પંથે, કોઈના ઝાલ્યા ના રહીએ રે પ્રભુના પંથે, કોઈના ઝાલ્યા ના રહીએ રે એ પ્રભુના પંથે, ધીરે ધીરે હાલ્યા જઈએ રે પ્રભુના પંથે, ધીરે ધીરે હાલ્યા જઈએ રે એ પ્રભુના પંથે. ડરાવ્યા ન કોથી ડરીએ, પંથેથી ન પાછા ફરીએ. ડરાવ્યા ન કોથી ડરીએ, પંથેથી ન પાછા ફરીએ. ધીરે ધીરે ડગ ભરીએ રે પ્રભુના પંથે, ધીરે ધીરે ડગ ભરીએ રે હે પ્રભુના
હાલ્યા જઈએ રે પ્રભુના પંથે. ધીરે ધીરે હાલ્યા જઈએ રે એ પ્રભુના પંથે. કોઈના ઝાલ્યા ના રહીએ રે પ્રભુના પંથે. એ કોઈના ઝાલ્યા ના રહીએ રે એ પ્રભુના પંથે. હૈયામાં હિંમત ભરીએ મનને મજબૂત કરીએ. હૈયામાં હિંમત ધરીએ મનને મજબૂત કરીએ. હૈયામાં હિંમત ધરીએ મનને મજબૂત કરીએ. હૈયામાં હિંમત ધરીએ મનને મજબૂત કરીએ. શ્વાસે શ્વાસે હરિને સ્મરીએ રે પ્રભુના પંથે. શ્વાસે શ્વાસે હરી સ્મરીએ રે એ પ્રભુના પંથે. ધીરે ધીરે હાલ્યા જઈએ રે પ્રભુના પંથે. ધીરે ધીરે હાલ્યા જઈએ રે પ્રભુના પંથે. કોઈના ઝાલ્યા ના રહીએ રે પ્રભુના પંથે. કોઈના ઝાલ્યા ના રહીએ રે એ પ્રભુના પંથે. તો ભગવાનની ભક્તિ કેમ કરવી? બે રસ્તા બતાવ્યા, અહેતુકી ભક્તિ અને અપ્રતિહતા ભક્તિ. અને આવી ભક્તિ જેણે જેણે કરી એવા પોતાના પ્રિય ભક્તો માટે ભગવાને આ ધરતી પર એક વખતની અનેક વખત અવતાર ધારણ કર્યો છે. જ્યારે જ્યારે ભગવાન પધાર્યા ધરતીમાં ત્યારે પોતાના ભક્તો માટે પધાર્યા છે. ભલે આવ્યા પછી થોડીક સફાઈ કરતા જાય, જે દુષ્ટો હોય, દુર્જનો હોય, રાક્ષસી સ્વભાવના માણસો ભગવાનની સફાઈ પણ કરતા જાય, પણ મૂળ હેતુ છે હરિના આવવાનો, ભક્તોના મિલન માટે. વિભીષણ રામના શરણે આવ્યો, રામ બોલ્યા છે વિભીષણ પાસે, વિભીષણ મારો અવતાર તારા મોટાભાઈ રાવણને મારવા નથી થયો, મારો અવતાર તારા માટે થયો છે. કારણ કે વિભીષણ તારા જેવા સંતો મને ખૂબ વાલા લાગે છે. રામ બોલ્યા છે સુંદરકાંડમાં, તુમ સારીખે સંત પ્રિય મોરે. 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 ધરવ દેહ નહીં આનની હો રે. 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 તુમ સારીખે સંત પ્રિય મોરે. તુમ સારીખે સંત પ્રિય મોરે. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ.
ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. વિભીષણ પાસે શ્રી રામ બોલ્યા કે હે વિભીષણ, તારા જેવા સંત મને ખૂબ પ્યારા લાગે, એટલા માટે જ હું આ દેહ ધરીને દુનિયામાં આવું, બીજું કોઈ કારણ નથી. ધરવું દેહ નહીં આનની હો રે. ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું છે સુદ પુરાણી મહારાજે. ભગવાનનો પ્રથમ અવતાર એ સનતકુમાર અવતાર છે. સૈવ પ્રથમમ સર્ગમ. સનતકુમાર જે બ્રહ્માજીના માનસ પુત્ર છે, 4 ભાઈઓ રૂપે ચિદાનંદ બ્રહ્મ પધાર્યા, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. જેણે અખંડ બ્રહ્મચર્ય પાડી જગતને બ્રહ્મચર્યનો સંયમનો મહિમા સમજાવ્યો છે. ભગવાનનો બીજો અવતાર છે એ વરાહ નારાયણનો, જે ધરતી પર આજ હું તમે બેઠા છે, આખી પૃથ્વી પાણીમાં ડૂબેલી હતી. એ ધરતીને પાણીમાંથી બહાર કાઢવાનું કામ ભગવાન વરાહ નારાયણે કર્યું છે. જો આજ સુધી ધરતી પાણીમાં હોત ને તો આપણે કઈ રીતે જીવત, મકાનો ક્યાં બાંધત, ખેતી ક્યાં કરત. આખી પૃથ્વી જળમાં હતી, એનો ઉદ્ધાર ભગવાન વરાહ નારાયણે કર્યો છે. આ પરમાત્માનો બીજો અવતાર છે. પ્રભુનો ત્રીજો અવતાર દેવર્ષિ એટલે નારદનો અવતાર છે. જો નારદ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ પ્રભુનો અવતાર ગણાય છે. જેણે જગતને ભક્તિ અને જ્ઞાનના સૂત્રો આપ્યા છે. ભક્તિનો ખૂબ પ્રચાર કર્યો આ ભારતમાં આ નારદ મુનિ, જેના નામથી આખું પુરાણ લખાણું છે. 18 પુરાણમાં એક પુરાણનું નામ છે નારદ પુરાણ. જો કે એની બહુ કથાઓ કોઈ કરતું નથી, પણ 18 પુરાણમાં નારદ પુરાણ છે. એ પણ હરિનો અવતાર છે, જેણે ભક્તિનો બોધ જગતને આપ્યો. ભગવાનનો ચોથો અવતાર નરનારાયણનો અવતાર છે. ધર્મદેવ અને મૂર્તિજીને ત્યાં 2 સ્વરૂપે ભગવાન નર અને નારાયણ બનીને આવ્યા. હમણાં જ જેને આપણે યાદ કર્યા કે હિમાલયમાં બેસી વિશ્વ કલ્યાણ માટે જેમણે ખૂબ તપ કર્યું છે, એમણે જગતને તપનો બોધ આપ્યો કે દરેક નરનારીએ પોતાના જીવન ક્ષેત્રમાં આગળ વધવું હશે તો તપ કરવું પડશે. તપ કર્યા વગર તમને ક્યાંય સિદ્ધિ નહીં મળે. થોડી કાયાને તપાવવી પડે તો ભગવાનની કૃપા મળે. તપ વગર સિદ્ધિ મળતી નથી. અને આ પણ તમે 3-3 કલાક ક્યાં બેસો છો, આ મોટું તપ છે તમારું. જો આવી ગરમીમાં સતત બેસવું, ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, મોટું તપ કહેવાય. અને આવું તપ જોઈ ભગવાન રાજી થાય. ભગવાનનો પાંચમો અવતાર એ કપિલ નારાયણનો અવતાર છે, જે આપણા ગુજરાતની ભૂમિમાં થયો છે, સિદ્ધપુરમાં. સરસ્વતીના કિનારે ભગવાન કપિલ થઈને પધાર્યા. આગળ કથા આવશે. 3જા સ્કંદમાં દેવહૂતિ માને સુંદર જ્ઞાન આપી એમને મોક્ષ આપ્યો છે. ભગવાનનો ત્યાર પછી 6થો જે અવતાર છે એ દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. ભગવાન દત્ત નારાયણ. અત્રિ ઋષિ અને માં અનસુયાને આંગણે ભગવાન દત્ત થઈને પ્રગટ થયા. જગતને અનેક યોગીઓ આપ્યા છે. યોગનો પંથ એમણે ખૂબ વિસ્તાર્યો છે. યોગ શું છે આખા વિશ્વને ભગવાન દત્ત નારાયણે સમજાવ્યું છે. ભગવાન દત્તાત્રેય. ભગવાનનો 7મો અવતાર એ યજ્ઞ નારાયણનો અવતાર છે. રુચિ નામના પ્રજાપતિ અને માં આકુતિ દેવીને ત્યાં ભગવાન યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા. એ યજ્ઞ નારાયણ કહેવાનો. એમણે જગતને સમર્પણનો બોધ આપ્યો. 8મો અવતાર છે ભગવાનનો ઋષભદેવનો, જેને જૈન ધર્મના લોકો પોતાના પ્રથમ તીર્થંકર માને છે, આદિનાથ કહે છે. એ જ આપણા હરિનો અવતાર છે ભગવાન ઋષભદેવ. એ નારાયણનો 8મો અવતાર છે. એમણે જગતને તપ અને ત્યાગનો ખૂબ મહિમા સમજાવ્યો કે સંસારના આ તમામ ભૌતિક મિથ્યા સુખોને ત્યાગી ખૂબ ભજન કરો, તપ કરો. નારાયણનો 9મો અવતાર એ પૃથુ ભગવાનનો અવતાર છે. પોતાના પરમ ભક્ત ધ્રુવના વંશમાં ભગવાન પૃથુ થઈને પધાર્યા છે. પૃથ્વીનું દોહન કરી પ્રજાને ખૂબ સુખી કરી. ભગવાનનો 10મો અવતાર એ મત્સ્ય નારાયણનો અવતાર છે. સત્યવ્રત નામના રાજાની રક્ષા કરવા ભગવાન માછલું બન્યા, મત્સ્ય બન્યા. કારણ કે એ વખતે પાણીમાં લીલા કરવી છે, એટલા માટે પ્રભુ મત્સ્ય બન્યા છે. જો ભક્તો માટે ઈશ્વર શું નથી કરતા. કેવા કેવા રૂપ ધરીને આવીને આવા અવતાર ધરવા કોને ગમે. પણ ભગવાન પોતાના ભક્તો માટે બધું જ કરી છૂટે છે. મત્સ્ય બન્યા, માછલું થયા. 11મો અવતાર છે કુર્મ નારાયણનો, કાચબો બન્યા ભગવાન. ક્ષીરસાગરમાં એ વખતે લીલા કરવી છે. દરિયામાં સમુદ્ર મંથનના પ્રસંગમાં ભગવાન
કાચબો બન્યા અને પર્વતને પીઠ પર ધારણ કર્યો છે. દેવોને સહાયક બન્યા. આ રીતે ભગવાનનો 12મો અવતાર ધન્વંતરી અવતાર છે. ધાનવંતરમ દ્વાદશમમ એમ લખ્યું. 12મો અવતાર છે. હરિનો એક ક્ષીરસાગરમાંથી અમૃતનો કુંભ ભરીને પધાર્યા છે. આખા જગતને આયુર્વેદનો બોધ આપ્યો, જેથી આખી દુનિયા સ્વસ્થ રહે, નિરોગી રહે. ધન્વંતરી એ તમામ મોટા મોટા વૈદોના સ્વામી છે, ભગવાન છે. ત્યાર પછી ભગવાનનો 13મો અવતાર એ મોહિની અવતાર છે. અમૃતનો કુંભ જ્યારે દાનવો લઈ ગયા, દેવતાઓ મૂંઝાણ કરે, રે અમારી બધી મહેનત ગઈ, આ દાનવો બધું પી જશે. પણ ભગવાને એ જ વખતે સુંદર મોહિની રૂપ ધારણ કર્યું. નારાયણ નરમાંથી નારી બન્યા, મોહન મોહિની બન્યા. પિતાંબર ધારણ કરનારા ભગવાને સુંદર સાડી પહેરી છે. એ રૂપ એટલું મનોહર હતું, ભગવાન ભોળોનાથ ભૂલી ગયા, પડખે ભવાની બેઠા છે. આટલું વિશ્વ મોહક સ્વરૂપ છે ભગવાનનું. મોહિની અવતાર ધારણ કરી દાનવો પાસેથી અમૃત લઈ અને બધું અમૃત એમણે દેવોને પાઈ દીધું છે. ત્યાર પછી ભગવાનનો 14મો અવતાર એ નૃસિંહ અવતાર છે, નરસિંહ. દિવ્ય રૂપ ધારણ કરે છે ભગવાન. આ અવતાર દ્વારા ભગવાને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો, પોતાના બાલ ભક્ત પ્રહલાદજીને તાર્યા છે. ભગવાનનો 15મો અવતાર એ વામન અવતાર છે. વિરાટ હોવા છતાં પ્રભુ વામન બન્યા. બળી રાજા પાસે 3 પગલા ભૂમિની યાચના કરી બલીને પાતાળમાં ચાંપ્યો છે. ભગવાનનો 16મો અવતાર એ પરશુરામ અવતાર છે. અને ભગવાન પરશુરામની આજે જન્મ જયંતિ છે. જો વૈશાખ સુદ ત્રીજ, અખા ત્રીજ, આ ભગવાન પરશુરામનો જન્મ દિવસ છે. એક વખત ભાવ અને પ્રેમથી બોલીએ પરશુરામ ભગવાન કી જય. આજે વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે. જો બીજ અને ત્રીજ ભેગા છે. અક્ષય તૃતીયા કહેવાય, અખા ત્રીજ પરશુરામ પ્રભુની જન્મ જયંતિ છે. દુષ્ટ રાજાઓની શાન ઠેકાણે લાવવા, જે પોતાનો ક્ષત્રિય ધર્મ ચૂકી ગયા છે, પ્રજાને ચૂસનારા, ભક્ષણ કરનારા જેટલા રાજાઓ હતા બધાને વીણી વીણીને માર્યા છે. અને એ રીતે એમણે પ્રજાને સુખી કરી છે. એ ભગવાન પરશુરામ ચરણોમાં આપણા વંદન છે. ત્યાર પછી ભગવાનનો 17મો અવતાર એ વ્યાસ અવતાર છે. ભગવાન વેદવ્યાસ, જેને 18 પુરાણો આપણને આપ્યા, જેમણે વૈદિક ધર્મનો ખૂબ પ્રચાર કર્યો આખા વિશ્વમાં, એ ભગવાન વ્યાસ પણ એક અવતાર છે. 18મો અવતાર ભગવાનનો શ્રી રામ અવતાર થયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યાને આંગણે દશરથ નંદન કૌશલ્યાનંદન બની ભગવાન રામ પધાર્યા છે. રાવણાદિક અનેક અસુરોનો સંહાર કરી વિભીષણ જેવા પોતાના ભક્તોને તાર્યા છે એમણે. ત્યાર પછી ભગવાનનો 19મો અવતાર એ બલરામ અવતાર છે. બલભદ્ર એ પણ અવતારી પુરુષ છે, કોઈ સાધારણ નથી. અને 20મો અવતાર એ શ્રી કૃષ્ણ અવતાર છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, સ્વયં પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ થઈને નંદન બનીને પધાર્યા છે, જેની કથા આપણે 10મા સ્કંદમાં ખૂબ વિસ્તારથી સાંભળશું. અનેક અધ્યાયો વ્યાસજીએ લખ્યા છે. આદિથી અંત સુધી ભગવાન શ્રી કૃષ્ણની કથા બહુ મધુર લીલાઓ છે. ભગવાનનો 21મો અવતાર હંસ અવતાર છે. હરિહંસ બનીને આવ્યા, પરમહંસોની સભામાં સુંદર જ્ઞાન આપ્યું છે. 22મો અવતાર હયગ્રીવ અવતાર છે ભગવાનનો. હયગ્રીવ નામનો એક દાનવ થયો, દુનિયામાં 3 ભુવનમાં હાહાકાર મચાવ્યો. એમાં ભગવતીનું વરદાન હતું કે કોઈ ઘોડાની ડોકવાળો પ્રગટ થાય તો જ એનું મૃત્યુ થાય. અને હયગ્રીવ બન્યા. હયગ્રીવ અસુરને મારી 3 ભુવનને બચાવ્યા છે. ભગવાનનો 23મો અવતાર એ બુદ્ધ અવતાર છે. ભગવાન બુદ્ધ. ભલે આજ બુદ્ધ ધર્મ આપણાથી અલગ થયો, જૈનો પણ એમ કે અમે હિન્દુથી અલગ છીએ, પણ આપણા ધર્મે બધાને સ્વીકાર્યા છે કે તમે બધા અમારા છો, અમારાથી જુદું કોઈ છે જ નહીં. આપણો સનાતન ધર્મ, આપણો જે હિન્દુ ધર્મ એટલો બધો ઉદાર છે કે એમણે બધાને સ્વીકાર્યા કે તમે અમારા જ છો, અમારાથી જુદું કોઈ નથી. બુદ્ધ પણ આપણા છે. 24 અવતારમાં ભગવાનનો 23મો અવતાર બુદ્ધ અવતાર છે, જે આજથી 2,000 વર્ષ પહેલા થયો છે. અને ભગવાનનો 24મો અવતાર છે, છેલ્લો અવતાર કલ્કી નારાયણનો. કલ્કી નારાયણ દરેક કલયુગના અંતિમ સમયે ભગવાન કલ્કી અવતાર ધારણ કરે છે. આ અવતાર પણ આપણા ભારતમાં જ થાય છે. સંભલ નામનું ગામ હોય અને સંભલ ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણનો અવતાર થાય છે. વ્યાસજી ભવિષ્યવાણી કરી છે કે અત્યારે જે કળિયુગ ચાલે છે એનો પ્રથમ ચરણ છે, પણ જ્યારે હળાહળ કળિયુગ આવશે, અંતિમ સમય, ત્યારે ભગવાન કલ્કી નારાયણ પ્રગટ થશે. વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યારીનો અવતાર થશે.
દેવોએ આપેલા વિશાળ ઘોડા પર બેસી હાથમાં ખડગ ધારણ કરી જેટલા જેટલા મ્લેચ્છો હશે બધાનો વિનાશ કરશે. અને આપણો જે મૂળ ધર્મ સનાતન ધર્મ એની આખા વિશ્વમાં પોતે સ્થાપના કરશે. આ છે કલ્કી નારાયણ. આ 24મો અવતાર છે ભગવાનનો. એ હજી હવે પ્રગટ થવાના છે. ક્યારે થશે હરી જાણે. આપણે ન કહી શકીએ કે ભગવાન અમુક વર્ષે કે અમુક દિવસે આવશે. આપણે કેમ કહી શકીએ? જ્યારે ઈશ્વરની ઈચ્છા થશે ત્યારે ભગવાન પધારશે. આવા સુંદર 24 અવતારોનું વર્ણન કર્યું છે. અવતારા યસંખ્યેયા હરેર સત્વનિધેર દ્વિજા. સૂત પુરાણ બોલ્યા કે હે ભૂદેવો, હે ઋષિઓ, મારા હરિના તો અસંખ્ય અવતારો છે, પણ આ મુખ્ય જે 24 અવતારો એનું વર્ણન મેં તમારી પાસે સંભળાવ્યું. પ્રધાન છે આ 24 અવતાર ભગવાનના. આમાંથી કેટલાક પૂર્ણ અવતાર છે, કોઈક મર્યાદા અવતાર છે, કોઈ કલા અવતાર છે, કોઈ અંશ અવતાર છે, અંશાવતાર, કોઈ આવેશા અવતાર છે. બાકી તો જેટલા જીવો છે બધા જ પરમાત્માના અંશ કહેવાય છે. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સષ્ટાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. હે અર્જુન, જગતનો પ્રત્યેક જીવ મારો અંશ છે. અને અંશ તરીકે હમણાં નવા જે અવતારો થયા, જે 500 વર્ષની અંદર, જેમ કે રામદેવ પીરે નવો અવતાર, સ્વામિનારાયણ નવો અવતાર, એની કોઈ કથાઓ ભાગવતમાં નથી લખી. જો આ નવા અવતારો, કારણ કે આ બધા અંશાવતાર કહેવાય, જેનું વર્ણન ભાગવતમાં ક્યાંય નથી. ભલે લોકો દાવો કરતા હોય કે આ ફલાણા શ્લોકમાં છે, પણ નહીં. વ્યાસજીએ જે હરિ શબ્દનો પ્રયોગ કર્યો છે એ ભગવાન વિષ્ણુ પરમાત્મા માટે કર્યો છે. બાકી તો પ્રત્યેક નરનારી દરેક જીવાત્મા ભગવાનનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી અને ચેતન અમલ સહજ સુખ રાશી. પ્રત્યેક જીવાત્મા પરમાત્માનો અંશ છે. દરેક જીવ ચેતન છે, નિર્મલ છે અને સુખ રાશિ છે. દુઃખ તો ખાલી મનની કલ્પનાઓ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ચેતન અમલ સહજ સુખ રાશી. 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 ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. જગતનો પ્રત્યેક જીવ ઈશ્વરનો અંશ છે. અને આ રીતે ગણીએ તો હરિના અસંખ્ય અવતારો થાય. હું પણ અવતાર, તમે પણ અવતાર, બધા જેટલા જીવો છે બધા ઈશ્વરનો અંશ છે. અવતારોની સુંદર કથા એ જ ભાગવત કહેવાય છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. વેદ તુલ્ય પુરાણ છે. જેટલો મહિમા 4 વેદોનો એટલો મહિમા ભાગવતનો જરાય ઓછો નથી. હરિના એક અવતારોનું સુંદર વર્ણન વ્યાસજી આ કર્યું છે. તમામ વેદો, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો, પુરાણો બધાનો સાર આ ભાગવતમાં પધરાવ્યો છે. અને પછી ભાગવતની આ કથા એમણે પોતાના અધિકારી યોગ્ય પુત્ર પરમ તપસ્વી સુખદેવજી મહારાજને ભણાવી છે. ઋષિઓ પૂછે છે કે વ્યાસજીએ કયા યુગમાં આ ભાગવતની કથા લખી, એ અમને કહો, કેમ લખી? સુત પુરાણી વર્ણન કરે કે દ્વાપર યુગમાં અંતિમ સમયે ભગવાન વ્યાસજીનો જન્મ પરાશર મુનિ અને મત્સ્ય ગંધાને ત્યાં થયો છે. બ્રહ્માના માનસ પુત્ર વશિષ્ઠ થયા, વશિષ્ઠના પુત્ર શક્તિ મુનિ થયા, શક્તિ મુનિના પુત્ર પરાશર મુનિ થયા, અને પરાશર મુનિના પુત્ર વ્યાસ મુનિ થયા, અને વ્યાસ મુનિના પુત્ર સુખદેવ મુનિ થયા. આખી પરંપરા છે.
પરાશર મુનિ અને સત્યવતી જેનું નામ મત્સ્યગંધા, એમને આંગણે વ્યાસજીનો જન્મ થયો છે. હરિનો અવતાર છે સાક્ષાત. એમણે બદ્રીનાથમાં બેસી ખૂબ તપ કર્યું. બાદરાયણ કહેવાયણા છે. દ્વીપમાં જન્મ્યા એટલે દ્વૈપાયન એવું નામ પડ્યું. વેદોનો ધર્મનો વિસ્તાર કરી આખા વિશ્વમાં ધર્મને પહોંચાડ્યો એટલે કે વ્યાસ એવી પદવી લોકોએ એમને આપી. એ હરિનો અવતાર છે એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાના છે. એમણે જોયું કે ધીમે ધીમે હવે આ દ્વાપર યુગ સમાપ્તિની અણી ઉપર છે, કલિયુગનો પ્રારંભ થવાની તૈયારી છે. અત્યારથી લોકોના જીવન બદલાવા લાગ્યા છે. ભૌતિકાનાં ચ ભાવાનાં શક્તિરાસં ચ તત્કૃત